વિક્રમ સંવંત 2082 કારતક વદ સાતમ તારીખ 11/11/2025 મંગળવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ મારા તમારા જીવનની અનેક પ્રકારની આળસ પ્રમાદાદિકની ઉણપો દૂર કરીને જે અર્થે પરમાત્માએ આપણને મનુષ્યનો દેહ અને આ સત્સંગનો યોગ અમને અને તમને આપ્યો છે, ત્યાગી અને ગ્રસ્તને, એ સિદ્ધ થાય. ફેરો મારો ને તમારો અલેખે ન જાય અને આત્મા પરમાત્મા સિવાય કોઈ જગ્યાએ બદ્ધ ન થઈ જાય. કોઈ ચીજ વસ્તુ પદાર્થ, કોઈ વ્યક્તિ, સ્ત્રી, પુરુષ, બાળકો, ચેલાઓ, સંસ્થાઓ, કાર્ય આ લોકનું, સત્સંગ સંવર્ધનનું કાર્ય, સત્સંગ પ્રચારનું કાર્ય, હરિભક્તને પોષણ કરવાનું કાર્ય મૂર્તિ કરતાં પ્રધાન ન થઈ જાય. એના માટે મહારાજ કેટલા સાવધ છે આપણા માટે, કે જે હું ને તમે એ બારામાં કેટલા બધા આપણે આળસુ, પ્રમાદી અને અજ્ઞાની છીએ, કે જેમાં પ્રીતિ કરવાની છે, જેમાં હેત પ્રધાન કરવાનું છે, એ કરતા નથી અને ન કરવાનું માણસ ઘણું બધું કરે છે. ખેદની વાત તો એ છે કે પ્રભુએ આટલો બધો સર્વશ્રેષ્ઠ યોગ આપ્યો, તોય જીવને સમજાતો નથી. તો આવો યોગ ન હોય ત્યારે તો એની કેવી ભૂંડી દિશા થાય. આટલો બધો સર્વોત્તમ શ્રેષ્ઠ મહારાજે યોગ આપ્યો છે, તોય જીવને નહીં સમજાતું. મહારાજના સ્વરૂપમાં પ્રધાન પ્રીતિ કરવાના બદલે જીવ માન, પૂજા, પ્રતિષ્ઠા વગેરે વગેરે પદાર્થો, સ્ત્રી, પુત્રો, ધન, સંપત્તિ, સગા સંબંધીઓ, ચેલાઓ, સંસ્થા, આ લોકનું કાર્ય વગેરે વગેરે, શાસ્ત્ર ભણવા, સંગીત ભણવું, પણ ઠાકોરજીને અર્થે તે ઉપયોગ આવ્યું કે ન આવ્યું ભગવાન જાણે. માટે વિચારવું કે ભગવાન શ્રીહરિ આપણને કૃપા કરીને આટલો શ્રેષ્ઠ યોગ આપ્યો. ગઈકાલ મેં સભામાં વાત કરી હતી. આમાંથી જે હાજર હશે ને ખબર હશે, વિદ્યાર્થીઓની સભામાં સંત અને ભક્ત અને સંતપતિ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના ચરણ રજનું મહાત્મય મેં સમજાયું હતું. એ ચરણ રજમાં જ્યારે આરોટવા મળતું હોય અને એ ચરણ રજમાં આપણને રહેવા મળતું હોય, તોય મારી તમારી મોક્ષના માર્ગે આંખ જો ન ખોલતી હોય, મોક્ષના માર્ગે આપણે વિચારી ન શકતા હોઈએ કે આપણો કિંમતી સમય નકારા ગંધાતા અને દેહ પડ્યા પછી ઘોર નરકમાં નાખે એવા વિષયોના બંધનોમાં, એવા વિષયોમાં પ્રીતિમાં આત્મા એટલો બધો રીચો પીચો રહેતો હોય છે. અને ભગવાનની ભક્તિ કરવી, સંત સમાગમ કરો, કથા કીર્તન કરો, એ તરફ જીવને કેટલી બધી પ્રમાદતાના આળસ વર્તે છે ને કેટલી અજ્ઞાનતા છે ને ઘણી બધી તો બહુધા જો ગણીએ ને આપણે તો 75-80% તો ઈરાદાપૂર્વક ભગવાનની ભક્તિ આત્મા નથી કરતો, અને 20% જેવું એની મજબૂરીઓ, કોઈ કાર્યની કાંઈ જવાબદારીઓ વગેરે વગેરે આવું હોઈ શકે એમ.
બાકી 75 થી 80% ઈરાદાપૂર્વક પરમાત્માએ બધા સર્વાંગી સર્વશ્રેષ્ઠ યોગ આપવા છતાં જીવ પરમાત્મામાં પ્રીતિ કરવા માટે વિચારતો નથી, માર્ગે ચાલતો નથી. મહારાજ કહે છે કે ભલા થઈને અમે કહ્યું તેમ જો કરશો ને તો મહારાજ કે રૂડું થાય છે. ભલા થઈને અમારે સાધુને એવું, તમારે ગ્રસ્તને એવું. અમને કોઈ ચેલા બેલામાં, કોઈ હરિભગતમાં, કોઈ છોકરા બોકરા હેતની પ્રીતિ થઈ જાય ને તે દૈશા ભરજી જેવી થાય. સતત ને સતત એનું ચિંતન, રાત્રે ઊંઘ આવે નહીં, સ્વપ્ન એના આવે, બેચેની વર્તે, અડધબડેલ કાષ્ટની જેમ ધૂંધવાયા કરે વિષયો પ્રાપ્ત કરવા માટે, ભોગવવા માટે. એવી ભૂંડી દૈશા કરે. એવા વિષયોમાં પણ જીવ આપણે જોઈએ તો કેટલી બધી પ્રીતિ કરે છે, કેટલું બધું હેત કરે છે. દેહમાં કેટલી બધી પ્રીતિ, દેહાત્મા બુદ્ધિ કેટલી જીવને. હું હોય કે તમે હોય, જે સંતોને અતિશય જવાબદારી છે એને બાદ કરતા સાધુ, પારા સાધક કે હરિભગત કે બહેનો, આપણે બધાની વાત છે કે જેને કોઈ એવી જવાબદારી નથી તે દેહાત્મા બુદ્ધિમાં કેટલા વર્તે છે. બધા અવસર છે ભગવાનને પામી જવાનો, ભગવાનની ભક્તિ કરવાનો, પ્રભુમાં પ્રીતિ કરવાનો. ખબર નહીં દેહના દાસ થઈ અને આત્માઓ કેટલા બધા નિર્બળ થઈ અને દેહના ગુલામ થઈ અને દેહ માગે તે બધા જ વિષયો આપવામાં એટલા બધા તત્પર હોય, એટલા બધા શ્રદ્ધાવાન હોય છે. અને મોક્ષના માર્ગમાં બિલકુલ હાવ અંધ, અને મોક્ષના માર્ગમાં બિલકુલ હાવ આળસો હોય ને એનોય પણ સમ્રાટ થઈને બેઠો હોય. આવું બધું વર્તે જીવને. માટે વિચારીએ, હું ને તમે બધા, મારી એ કથા છે, તમારા બધાની કથા છે. ભગવાન શ્રી હરિ આજે આપણને તે વિચાર તરફ થોડીક નજર મહારાજ આપણી ફેરવે છે, કહેતા આપણી નજર એ તરફ લઈ જવા માગે છે. આપણી દ્રષ્ટિને ભગવાન શ્રી હરિ કહે છે કે તમે મારા છો. મહારાજ કે હું સમજું છું કે હું વિષયનું ખંડન કરું એ તમને નહીં ગમતું હોય, તમારા સ્વભાવો છોડવાવો છું એ નહીં તમને ગમતું હોય, હું સમજું છું. પણ એ પણ સમજું છું કે તમે બધા મારા છો. પણ માત્ર તલના દાણા જેટલી પણ મહારાજ કે તમારામાં મારે કસર નથી રહેવા દેવી. મધ્યનું 45માં તલના દાણા જેટલી મહારાજ કે કસર નથી રહેવા દેવી. હું સમજુ છું બધું જ કે તમને હું સ્વભાવો વિષય છોડાવું તે નથી ગમતું, ના ગમતું હોય, તમે નારાજ થતા હોય, મહારાજ કે બધું સમજુ છું. અને એ પણ સમજુ છું કે આ અવસર આત્યંતિક કલ્યાણ માટેનો ફરીને અવસર નહીં મળે. એટલે તમને ગમે ન ગમે, પણ મહારાજ કે તલના દાણા જેટલી પણ તમને આ લોકની કે દેહીની કે વિષયોની કે સંપત્તિની, ખાનપાનાદિકની, ઓઢવા પહેરવાની, હરવા ફરવાની, બીજી ત્રીજી મહારાજ કે કોઈ પણ પ્રકારની વાસના નથી રહેવા દેવી મારે. તમે મારા પર નારાજ થાવ તોય ભલે મહારાજ કે, મને ગાયડો દો તોય ભલે, પણ તમને ચોખ્ખા કરે છૂટકો. એમ મહારાજે મધ્યના 45માં બતાવ્યું છે. આવો દયાળુ ભગવાન, આવો લાગણીશીલ ભગવાન, આવો વિશાળ હૃદયનો પ્રભુ,
આ શરીરમાં રહેલો આત્મા એને કોઈ જન્મમાં નહીં મળ્યો હોય, નહીં મળે, મળ્યો હોય છે કદાચ તો એની વાત માયની નહીં હોય, સ્વીકારી નહીં હોય એની વાત. એમનામાં આપણે છે ને આ કારમીડ પથ્થરની જેમ રિહાઈશું. એટલે આ વખતે પણ એમ જ જો કરીશું તો ખબર નહીં હવે કે કયા જન્મે મોક્ષ માટેનો આ આત્માને અવસર પ્રાપ્ત થશે. આ વખતે અદ્ભુત છે અવસર. કાલે મેં વાત કરીને વિદ્યાર્થીની સભામાં સંત ભક્ત અને સંતપતિ એના ચરણની રજનો એનું મહાત્મય એટલું છે. જો પછી આરતી પછી અમે જતા હતા, વાનણી સાહેબ મને વાત કરતા હતા. મને કે આ છોકરાના મોઢા ઉપર તેજ હતો જોવો કે. મેં કીધું આમાંથી છોકરા દાંડ જાય છે ને, દાંડ કર્મની કઠણાઈ વાળા. એને આ સંત ચરણ રજનો પ્રતાપ છે ને, એને કોઈ દેવત્વમાં જન્મ તો આપશે જ. જો હા, કોઈ દેવ સૃષ્ટિમાં પણ જન્મ આપશે ખરા એને. અને જે મહિમાવાળા હશે ને એ તો અર્ચી માર્ગે કરીને શ્રીહરિના અક્ષરધામને પામવાના. આ ચરણ રજનું મહાત્મય છે ને, પ્રભાવ છે. એ ચરણ રજમાં હોને તમે રહેતા હોઈએ અને પછી જો આપણને તેવા કર્મની કઠણાઈ વાળા જેવા છોકરા જેવા સ્વભાવો આપણા રહેતા હોય તો આપણી કર્મની કઠણાઈ તો ખરી. શા માટે? તો કે કરેલું કર્મ તો ભોગવવું પડશે. ભગવાન સગુણ લોકમાં મોકલશે. નિર્ગુણ અક્ષરધામ શ્રી હરિનું જે અવિચળ સુખ છે, જન્મ મરણથી મુક્તિ દેનાર છે. ઠાકોરજી પોતાના સ્વરૂપની અખંડ સેવા આપે છે મુક્તોને. એ મુક્તિને પામે નહીં જીવવું એ બાવો માર્ગ કઠિન છે અને સરળ પણ છે. કેવો સરળ છે એ મહારાજ આપણને બતાવશે. એમાં આપણે પ્રવેશ કરવો છે. લોયાનું બીજું વચનામૃત કહ્યું. સંવત 1877 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વતંત્ર એવા સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે શુરા ભક્તના દરબારમાં મંચ ઉપર રહેલા પલંગ ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ભક્તજનોના ચિત્તને ચોરનારું શ્રીહરિનું મુખ તે વખતે ઘણું પ્રસન્ન હતું. અને શ્રીહરિએ ભક્તજનોને સુખી કરવા માટે ઘણા હેતથી રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો. કોના માટે પહેર્યો હતો? ભક્તોના હિત માટે, કલ્યાણ માટે. એટલે જ મહારાજે પ્રથમના 18માં કહ્યું ને, કોઈ ઢોલિયા, કોઈ વસ્ત્ર આભૂષણો, કોઈ પુષ્પહાર, કોઈ ફળ ફૂલ, મેવા, મીઠાઈ, ખાનપાન આદિ પદાર્થો અર્પણ કરે છે. તે ભક્તના કલ્યાણ માટે અમે સ્વીકારીએ છીએ. અમારા સુખને વાસ્તે સ્વીકારતા હોય તો ગુરુ રામાનંદ સ્વામીના સોગંદ છે. મહારાજે કિનખાબનો સરસ મજાનો સુરવાળ પોતાના ભક્તના સુખ માટે પહેર્યો છે. અને નર નારાયણ આવા નામથી અંકતી કાળા કિનખાબની ડગલી પહેરી હતી. અને ધર્મકુમાર શ્રી હરિએ મસ્તક ઉપર આસમાની રંગનો બુરાનપુરી રેંટો સોનેરી તારની ફરતી કોરવાળો બાંધ્યો હતો.
અને સોનેરી કોરવાળો કસુંબી રંગનો એક રેંટો કમર ઉપર બાંધ્યો હતો. તેની અપાર શોભા બની હતી અને પોતાના મખાર વિંદને આગળ બધા જ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ફેરીને બેઠી હતી. ત્યારે મહારાજે ગવયા પરમહંસોને આજ્ઞા કરી કે હે સંતો, આજ કીર્તન ભક્તિ પ્રારંભમાં કરો. પછી મહારાજ કે અમે સૌના કલ્યાણ માટેની વાત કરીએ. શા માટે? તો કે કીર્તનથી મન ઇન્દ્રિયો અંતકરણ એ પહેલાં સ્થિર થાય અને પછી તમને કથામાં તમને સ્નાન કરાવું તો તમારી વૃત્તિઓ એમાં સ્થિર રહે અને કેન્દ્રિત રહે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે તમારી બનાવેલી સંત મહાત્માની કૃતિ કીર્તન બોલો. કહ્યું તો કે નારદ મેરે સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. અદ્ભુત કૃતિ છે. આજના વચનામૃતમાં શ્રીજી મહારાજ જે આપણે સમજાવવા માગે છે મોક્ષનો માર્ગ અને આપણા જીવનની ઉણપો દૂર કરવા માટે પ્રભુ જે કે પ્રેમ ઢોળી રહ્યા છે એને અનુરૂપ આ કૃતિ બહુ અદ્ભુત ભજન પ્રકાશ સ્વામીના કંઠથી આપણે શ્રવણ કરીએ. મમહુર સંતન અરુમે સંતન ઉર મમહુર સંતન અરુમે સંતન ઉર વાસ કરું સ્થિર હોય, વાસ કરું સ્થિર હોય. નારદ મેરે સંત સે અધિકન કોઈ, નારદ મેરે સંત સે અધિકન કોઈ, નારદ મેરે સંત સે અધિકન કોઈ. कमला मेरो करत उपासना, कमला मेरो करत उपासना, मान चपलता कमला मेरो करत उपासन, मन चपलता धोई. यद्यपि वास दियो में उर पर, यद्यपि वास दियो में उर पर, संतन सम नहीं कोई, संतन सम नहीं कोई. नारद मेरे संत
મહામુક્ત પુરુષો અખંડ પુરુષોત્તમ નારાયણના ચરણાવિંદની ઉપાસના કરે છે, અખંડ ઉપાસના કરે છે. એક આંખનું મટકું મારે એટલી વારે પણ આમ મહામુક્ત પુરુષો એ ભગવાન પુરુષોત્તમ નારાયણને મૂર્તિના સુખને આનંદથી અડગા નથી થતા. એ ભગવાન મને તમને મેળવશે. કમળા કર ઉપાસના માન ચંચળતા ધોઈ. માનના મોભા સ્વભાવ ક્રોધ ઈર્ષા કામવાસના રસાસ્વાદ આળસ પ્રમાદતા બધું જ વગેરે વગેરે બધું જીરો કરીને દાસ થઈને મૂર્તિના આનંદમાં ઓગળી જઈને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની ઉપાસના આવા મહામુક્ત પુરુષો કરે છે. કેવા મુક્ત પુરુષો કે જે મુક્ત પુરુષનું દર્શન અને તે મુક્ત પુરુષના ચરણની રસ મહા મોટા તપસ્વીઓ અને બ્રહ્માંડોના સૃષ્ટાઓને પણ દુર્લભ છે. એ મહામુક્ત અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના ચરણ કમળની અખંડ ને અખંડ ઉપાસના કરે છે. મહારાજ કે એ હું તમને મળ્યો છું, જે મારા ચરણમાંથી આંખનું મટકું મારે એટલી વારે પણ મહામુક્ત તે આનંદ મૂકી શકતા નથી. એ હું તમ કારણ આ ધરતી ઉપર મનુષ્ય વિગ્રહ ધારણ કરી અને પ્રગટ મારા સમગ્ર મુક્તોએ સહિતને અક્ષરધામ અને મારા દિવ્ય પાર્ષદો એટલે કે મુક્તો સહિત તમારી આમને સામને અખંડ ને અખંડ તમને દર્શન દાન આપી રહ્યો છું. આપ્યું છે એમ નહીં, આપી રહ્યા છે. એ મહાપુરુષો કેવા એમ મમ ઓર સંતન સંતન ભૂકો ભાર હરુ સંતન હિત હો ભૂકો ભાર હરુ સંતન હિત કરુ છાયા કર દોઈ કરુ છાયા કર દોઈ જો મેરે સંત को जो मेरे संत को रति एक दुए जो मेरे संत को रति एक दुए ते ही झड़ डारूं खोई ते ही झड़ डारूं खोई नारद मेरे संत से अधिकन कोई नारद मेरे संत से अधिकन कोई नारद मेरे संत से अधिकन कोई. जिन नरतन धरी संत
संतन सेवे संतन सेवे तीन निज जननी बिगोई हो, तीन निज जननी बिगोई। मुक्तानंद कहत यूं मोहन, मुक्तानंद कहत यूं मोहन। प्रिय मोय जन निर्मोही, प्रिय मोह जन निर्मोही। नारद मेरे संत से अधिकन कोई, नारद मेरे संत से अधिकन कोई। ममौर संतन हरु में, ममौर संतन हरु में संतन और वास करूं स्थिर होई, वास करूं स्थिर होई। नारद मेरे संत से अधिकन कोई, नारद मेरे संत से अधिकन कोई। नारद मेरे संत से हो, संत से मेरे संत से अधिकन को। પ્રભુ એવું કહે છે કે હું આવા મુક્તે સહિત તમારી સામે બેઠો છું, આવા મુક્તે સહિત તમારી સામે બેઠો છું કે જેમાં હું અખંડ વાસ કરીને રહું છું। અને એના માધ્યમે કહેતા એના દ્વારા મહારાજ કે હું તમને પવિત્ર સંદેશાઓ આપું છું। પહેલા સાંભળજો મહારાજ કે મારા સંદેશાઓ વિચારજો। મહારાજે સંતોને એટલા બધા બાથમાં લઈને ભેટી પડ્યા। મુક્તાનંદ સ્વામીને તો એટલા ભેટા આ પદાવલી સાંભળીને શ્રીહરિ એટલા બધા પ્રસન્ન થયા। વાહ વાહ મુક્તાનંદ સ્વામી વાહ। મહારાજ કહે છે કે આવા સંતનો મેં યોગ આપ્યો અને પછી જો તેના વચનમાં વિશ્વાસ નથી, ભરોસો નથી, એને સેવતો નથી, એનામાં પ્રીતિ નથી, એનામાં સ્નેહ નથી। મુક્તાનંદ સ્વામીએ એમ કહ્યું કે એને મા થકી જન્મ તો લીધો પણ પથ્થર જન્મ પથ્થર, ખોટો એડે એનો અવતાર ગયો। આવી કૃપા કરે કોણ? હાવ મફતમાં લેવા દેવા વિના આપણે કંઈ મહારાજની સેવા પરિચર્યા કે તપસ્યા તો કંઈ આપણે કરી નથી, તો કેવી દયા ને કેવું સુખ આપ્યું છે। આખા બ્રહ્માંડમાં નજર ફેરવો, આપ તો બધા અનુભવી છો, મારા કરતાં વધુ જ્ઞાની છો, બધા પરમહંસો, પાર્ષદો, સાધકો, હરિભક્તો તમે બધા। મારી પાસે તો કંઈ તમારે જેવું કોઈ જ્ઞાન તો છે નહીં। તો તમે બધે નજર ફેરો આખા બ્રહ્માંડમાં, 14 લોકની બધી પ્લેટોમાં
અને આવી ચરણ રજમાં નિર્ભય થકા રહેવા માટેનો અવસર કોઈ જગ્યાએ મળે તો મને કહેજો, તો આપણે આ ગુરુકુળનો હિંકેલો કરીને ત્યાં પહોંચી જઈએ. જો આ બધો હિંકેલો કરી અને ત્યાં પહોંચી જઈએ, મહારાજની મૂર્તિનો આનંદ સુખ લઈએ. માટે વિચારીએ. મહારાજ કે સાણો પુરુષ હોય ને બુદ્ધિશાળી તો વિચારે કે આવો અવસર મળ્યો છે, ભગવાનની આટલી કૃપા છે. જો તેમ છતાંય આપણે પ્રાપ્ત નથી કરી શકતા. ખોટો સમય વ્યર્થ બગાડીશ. સાધુ પારા સાધક, તમે હરિભક્તો, મારા વચનમાં તમને ભરોસો હોય ને તો તમને લોકોને એક ચપટીના અવાજમાં છે ને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દો. બોલો, એક ચપટીના અવાજમાં. પણ ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ, મહાત્મ્ય જોઈએ. રોજ ઘેંસ ખાધી એમાં આજે ઘેંસ ખાધી એવું જો હોય તો મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અમે સંત ઘણું રૂડું કરવાને ધારીએ પણ તોય ન થાય. કેમ કે ઓલો ઊંધો જ હાલતો હોય, કે અહીંથી બધું ઊંધું જ કરતો હોય. તારે આનો સંગ નહીં કરવાનો, તેનો સંગી કરે. તારે આમાં હેત પ્રીતિ નહીં કરવાની, એમાં જ હેત પ્રીતિ કરે, પાછો ઈરાદાપૂર્વક કરે. પાછો મહારાજને મોટા સંતને તો એ જીવનું કલ્યાણ ઘણું કરું છું, અને થાય કેવી રીત કહો છે. હે, બહુ અદ્ભુત વાત છે. થોડી ગઈકાલની કથાઓ તમે બધા વિચારીએ, આજની વિચારીએ. આમ તો મહારાજ તો ઘણી વાર આપણને પીરસી ચૂક્યા છે, એવી તો ઘણી બધી કથાઓ થઈ ચૂકી છે. અને હવે મહાત્મય હોય તો થાય ને. આપણને તો દેહનો મહિમા અને પથારીનો મહિમા, એટલે આવી કથા થતી ત્યારે પથારી પડ્યા હોય પાડાની જેમ આપણે. જો કારણ કે દેહનો મહિમા બહુ ના આપણને, પથારીનો મહિમા બહુ. આ જીવનું આમ જ કંઈક જન્મ સુધી બધું ગયું છે, કંઈક જન્મ સુધી આમ જ ગયું છે. કીર્તન ભક્તિ પછી મહારાજ સંતોને ભેટીને બહુ જ મહારાજે રાજીપો દર્શાવ્યો. શ્રી હરિ એવું કહેવા માંગે છે કે આવા સાધુ મેં તમને આપ્યા, એટલે તોય તમે લોકો સમજતા કેમ નથી? તે તમને હળેલ જગત, હળેલ પદાર્થ, હળેલ વિષયો જે તમને નરકમાં લઈ જાય છે, એવામાં તમે પ્રીતિ કરો છો. મારા સાધુમાં આરો પ્રીતિ કરતા નથી, તમે ડોબા જેવા છો. હા, મહારાજ કે આટલી દયા કરીને મેં તમને આવા સાધુ આપ્યા, તો એ અલા તમે એમાં હેત પ્રીતિ કેમ નથી કરતા? સમજાતું કેમ નથી તમને? મહારાજ કે સંતો સાંભળો, મારા મનમાં જે પ્રશ્ન થયો છે ને તે હું તમને પૂછું છું. ત્યારે સહુ મુનિ બોલ્યા, હે મહારાજ, મારા બાપ નાવલ્યા નાથ પ્રભુ સુખેથી પૂછો. ત્યારે શ્રીહરિ કહે છે કે સંતો, આ સત્સંગમાં હરિભક્તને મૃત્યુનો ભય જે રીતે ન રહે અને દેહ છતાં જ પોતાનું કલ્યાણ મનાઈ જાય, તેનો ઉપાય હોય તે કહો. વાત છે હરિભક્તની. હરિભક્તને મૃત્યુનો ભય ન રહે
ને સતીદેહે પોતાનું કલ્યાણ મનાઈ જાય એટલે આ પડી જાય અંદરથી કે મને અક્ષરધામ મળી ચૂક્યું જ છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ મને મળી જ ચૂક્યા છે, હું એના જ ખોળામાં બેઠો છું. એમ હા પડે એનો શું ઉપાય? એમ એને અદભુત વાત. અને આટલી આ પડી જાય મારે તમારે બીજું કરવાનું ક્યાં રહેશે? હવે જો તો પછી જીવને કાંઈ કરવાનું રહેતું નથી. પછી મુક્તાનંદ સ્વામી જેવો આવડો ને એવો ઉત્તર કર્યો, પણ સમાધાન ન થયું. ત્યારે સહુ મુનિ બોલ્યા કે એ મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર તો જે આજે આપે જેવો મનમાં ધાર્યો હોય ને તેવો તમે કહો, કેમ કે યથાર્થ ઉત્તર તો થશે. સમજવા માટે પ્રયત્ન કરીએ કે મુક્તાનંદ સ્વામીને આ પ્રશ્નનો ઉત્તર ન આવડે શું થાય? એમને ધણીના મુખે ઉત્તરનું પ્રમાણ કરાવવું હતું. બાકી જ્યાં જ્યાં વચરામતમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આ બધા પરમહંસોના પ્રશ્નના ઉત્તરનો જ્યારે સંવાદ આવે ને ત્યારે સંતોને સમજ ના પડી, ઉત્તર ના આવડ્યો એવું ન વિચારતા કોઈ દિવસ. જો અંત્યના 31માં સુખાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી, જીવનું કલ્યાણ તો ભગવાનની ભક્તિએ કરીને થાય છે, અને શાસ્ત્રમાં તો ભગવાનના અવતારો છે ને ધર્મ સ્થાપન કરવાને અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે નથી થતા. પણ જે રીતે ભક્તિએ કરીને કલ્યાણ જણાય છે તે ધર્મે તો જણાવતું નથી. તો તે ભક્તિ સરખું ધર્મની વિશે ગૌરવ આવે એ ઉત્તર આપો. ગોપાળાનંદ સ્વામી ઉત્તર કરવા માંડ્યા પણ થયો નહીં, તે મહારાજ પછી હસવા માંડ્યા એવો આવે છે એમાં. ગોપાળાનંદ સ્વામીના ઉત્તર ન આવડે એમ માનો તમે? આ તો બધા સરળ ઉત્તર્યા એના માટે તો, મુક્તો માટે તો. પણ એને પોતાના પ્રિયતમ ઠાકોરજીના મુખે એને પ્રમાણ કરાવીને સમાજને આપવું હતું. પછી મહારાજ એનો ઉત્તર કર્યો છે. અંત્યના 31માં બહુ વિસ્તારથી વાત છે. બીજું પ્રથમનું 37. મહારાજ એવું કહે છે કે ભગવાનને ક્યારેય પણ તેજના બિંબ જેવા ન માને, અને ભગવાનનો પ્રગટપણે જેને નિશ્ચય હોય એ જ ભગવાનના નિર્ગુણ ધામને પામે છે. અને જેને પ્રગટ ભાવ નથી, પ્રગટ નિશ્ચય નથી, અને એને ગમે તેવા સાધન કર્યા હોય તો પણ તે સગુણ લોકને પામે છે. વાંચજો પ્રથમનું 37મું વચનામૃત. ગમે તેટલી તપશ્ચર્યા કરી હોય, ગમે તેવો ધર્મ પાડ્યો હોય, ગમે તેવી આત્મનિષ્ઠા હોય, એને સમાધિ સિદ્ધ કરી હોય, ચાહે એટલા બધા જ સાધન કર્યા હોય, આકાશમાં ઉડી શકતો હોય, પાણીમાં અંદર ચાલી શકતો હોય, ઉપર ચાલી શકતો હોય, શરીરનો સંકોચ કરી શકતો હોય, પણ આ ધરતી ઉપર પ્રગટ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામે સહિતને પોતાના દિવ્ય પાર્ષદ સ્વતા અખંડ બિરાજે છે એવો નિશ્ચય જો ન કર્યો હોય તો મહારાજ કે એને ભગવાનનું અક્ષરધામ જે નિર્ગુણ ધામ એને નથી પામતો.
સગુણ લોકને પામે છે. વિચાર કરો, મહારાજના પ્રગટપણાના બારામાં મહારાજ કેટલી સ્પષ્ટતા કરે છે. મને પરોક્ષ ન માનો, મને એક જગ્યાએ કેન્દ્રિત ન માનો, હું અખંડ તમારા ભેળો જ છું, પ્રગટ અને પ્રગટ છું, એકલોય નથી. અક્ષરધામ અને પાર્ષદ કહેતા મુક્ત સહિત તમારા ભેળો અખંડ રહું છું. હવે પ્રીતિ મારામાં કરજો, હેત મારામાં કરજો. કોઈ બૈરા છોકરામાં, ધન સંપત્તિમાં, ચેલાઓમાં, સંસ્થામાં, બીજા ત્રીજામાં, મનાવામાં, પૂજામાં, પ્રતિષ્ઠાઓમાં પ્રીતિ ન કરતા મહારાજ કેમ કે હું પ્રગટ સામે જ બેઠો છું તો મારા મેત કરો ને લા. મહારાજ કે હું અક્ષરધામને મુક્ત સહિત તમારી સામે જ છું, તમારા ભેળો જ છું, તે પ્રીતિ કરો મારામાં. મેં શું કીધું હમણાં? મારામાં જો વિશ્વાસ રાખે ના બધા તો કોઈ સાધન જ ન કરવું પડે આ લોકોને. મારામાં એટલે મહારાજમાં, એમ મહારાજના વચનમાં પ્રગટ છે મહારાજ. એને મૂકીને આપણે ક્ષુલ્લક પદાર્થો મુક્તાન સ્વામીનો પ્રશ્ન એમાં જ છે, પ્રથમના 37માં છે. હે મહારાજ, ભગવાન પુરુષોત્તમ નારાયણના સુખ જેવું સુખ કોઈ નથી, અને એવા સુખને મૂકીને તુચ્છ પદાર્થને માટે જીવ ક્લેશને કેમ પામે છે? એમાં કેમ પ્રીતિ નથી કરતો? અને આમાં કેમ પ્રીતિ થાય છે? નરક જેવા બધા કૂતરાના મળ જેવા વિષયો, ગમે તેવી સ્ત્રી રૂપાળી હોય, ગમે તેવો પુરુષ રૂપાળો હોય, પણ મહારાજની દૃષ્ટિએ કહેવું હોય તો કહી શકાય એ બધું જ કૂતરાના મળ જેવું છે. આપણને ગમે તેવું સારું લાગતું હોય, જો મને ને તમને ગમે તેવું દેખાતું હોય, પણ મહારાજ એમ કહે છે એટલે આમાં કોઈ બહેનોની નિંદા નથી હો. પછી જોઈજો, અવગણના નથી બહેનોની. બહેનો માટે પુરુષ ગમે તેવો રાજા જેવો રૂપાળો હોય તો કૂતરાનો મળ જેવો છે એ પુરુષ એના માટે. તો મહારાજની મૂર્તિનું સુખ જ આવું છે, પ્રભુની મૂર્તિનો આનંદ એવો, એ સુખ એવું, એ રૂપ એવું છે. અને એટલે લખ્યું ને ભજન સ્વામી, પ્રેમાનંદ સ્વામીની કૃતિ સંભળાવો અમને. સુંદર રૂપ કહ્યામાં ન આવે, એક કડી જો તારી બાનકની બલિહારી ને આવો રૂપ છે મહારાજનો, એવો રૂપાળો ભગવાન છે. બોલો, શેષ સહસ્ત્ર મુખ ગાય, ભગવાનના રૂપનું વર્ણન કરે તો એ કરી ના શકે એવો રૂપાળો મહારાજ કે હું તમારા ભેળો અને તમારી આમને સામને બેઠો છું, તમારા ભેળો જ રહું છું. તમે મારામાં પ્રીતિ મૂકીને કૂતરાના મળમાં હેત કરો તમે, તેવું આવું બતાવ્યું છે. સુંદર રૂપ કયામાં નાવે, સુંદર રૂપ કયામાં નાવે, શેષ સહસ્ત્ર મુખ પારન પાવે. સુંદર રૂપ કયામાં નાવે, શેષ સહસ્ત્ર મુખ પારન પાવે. કોટિક કામલ જાય જોડે, કોટિક કામ લજાઈ જોડે. હાથ જીરે હોતારી બાલકની બલિહારી, મારા
આવો રૂપાળો ભગવાન, એનું દર્શન મૂકીને એમાં પ્રીતિ હેત કરવાનું મૂકી અને જીવ કૂતરાના મળ જેવા સ્ત્રી પુરુષોમાં, કૂતરાના મળ જેવા વિષયોમાં જીવ પ્રીતિ કરે છે. માંસના લોચા, હાડકાના માળખા, નરું અંદર નરક, પરું લોહી, માંસના લોચા ભર્યા છે. કોઈને શરદી સદી શેડા કાઢે તો હાથમાં લઈને ચાટજો, ખબર પડે કેવું સુખ આવે. આવું બધું ભર્યું છે. મહારાજ કે એમાં પ્રીતિ કરે ચામડામાં. હું સામે ચાલીને દયાએ કરીને કૃપાએ કરીને આવ્યો, તમે નથી ઈચ્છતા તોય તમારો ભેડો ને ભેડો રહું છું, તમને પડે પડે જાળવું છું, તમારા શ્વાસ લેવડાવું છું, મુકાવું છું, એટલે તમે ખાધેલું બધું પચાવું છું, તમે થાક્યા હોય તો તમને ઘાટી નિંદ્રા આપી દઉં છું, જરૂર પડે ત્યારે તમને જગાડું છું. પડે પડે મહારાજ કે તમારી સંભાવના કરું છું, તોય તમે મને મૂકીને એટલે બીજામાં શું કામ પ્રીતિ કરો છો, બીજામાં શું કામ આકર્ષાવશો, તમને શું એમાં મળશે? હજુ સુધી કંઈ હાથમાં આવ્યું નથી. મહારાજ એવું લખ્યું છે કે આકાશને 100 વર્ષ સુધી હાથ લાંબા કરીને વીંઝે તો હાથમાં કંઈ આવે? એમ ભગવાનના સ્વરૂપને મૂકીને બીજામાં પ્રીતિ કરવી, હેત કરું અમારે ત્યાગીઓને કે તમારે ગ્રસ્તોને, ગુરુને કે ચેલાને, બાપને કે બેટાને, માને કે દીકરીને, પતિને કે પત્નીને, પત્નીને કે પતિને. આ અધમતાનો માર્ગ છે, નરકનો માર્ગ છે. આ કોઈ કલ્યાણનો માર્ગ નથી, સુખનો માર્ગ નથી. મહારાજ કે એમાં હેત પ્રીતિ કરવી તો એટલી જ કરજો કે તમારા પૂર્વ જન્મમાંના જે થઈ ગયા હોય ને એમાં જેટલી પ્રીતિ હોય ને આગલા જન્મના મા બાપ, સ્ત્રી, પુત્ર, હગા, વાલા, વેવાઈ, વેલા, ચેલાઓ, એમાં એટલી પ્રીતિ કરજો જે તમારા ભેળા છે એમાં. આગલા જન્મમાં જેટલા થઈ ગયા ને એમાં જેટલી પ્રીતિ છે ને એટલી કરજો મહારાજ કે અધિક ન કરતા. આમ લખ્યું છે મહારાજ પ્રથમના 44માં. જો વસો ગામના વાલા ધ્રુવના પ્રશ્નથી મહારાજે બહુ અદ્ભુત વાત બતાવી છે આપણને. માટે હેત ભગવાનમાં કરવું, સ્નેહ કરવો, એને મૃત્યુનો ભય નથી. હા, બાઈકીનાને તો મૃત્યુનો ભય રહેવા નો શું થાય છે મારું. પ્રથમના 14માં પાપી જીવ માટેનું મહારાજે લખ્યું છે. ભગવાનનો ભક્ત હોય ને એને તો વિશ્વાસ છે કે મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. એટલે અંતકાળે મહારાજ કે એનું કલ્યાણ તો થઈ ચૂક્યું છે. પણ જે પાપી છે ને ભગવાનમાં પ્રીતિ નથી, એને એવો ભય વર્તે છે કે હું પાપી છું, મને ભગવાનમાં પ્રીતિ નથી, એટલે હું મરીને નરકમાં જ જવાનો. એટલે એનું જેવું ચિંતન છે ને એવું જ થવાનું. વાંચજો પ્રથમનું 14. મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે. હવે મુનિઓએ હાથ જોડીને મહારાજને કહ્યું કે મહારાજ, એ તમારા પ્રશ્નનો ઉત્તર તમે કરો તો અમને બધાને ખૂબ વધુ આનંદ આવે, સુખ આવે. તો હવે મહારાજ એનો ઉત્તર કરશે. મૃત્યુનો ભય કોને ટળી ગયો એનો ઉત્તર મહારાજ આપશે. એક આવતીકાલે આપણે લઈએ. આવતીકાલે આ ઉત્તર સાંભળવો હોય તો આવજો. એલા સાધુ બધા પારાઓ નકર હોઈ રહેજો બધા હરિભક્તોને. એમ હો તમને બધાને મહારાજ અદ્ભુત ઉત્તર આપશે એનો.
સાંભળવો હોય મહારાજના મુખ કમળથી તે ઉત્તર તો પધારજો કથામાં, નહીતર પછી માદરામાં ભેંસ પડી હોય એમ પથારીમાં પડ્યા રહેજો. મહારાજે બહુ અદ્ભુત વાત કરીશ. આવો દયાળુ પ્રભુ આપણને પ્રાપ્ત થયો છે. માટે હું ને તમે બધા પ્રધાન પ્રીતિ મહારાજના સ્વરૂપમાં આપણે કહીએ. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.